સમાચારમાં હવે વાત સુરતની કરીશું। વધતા વાયુ પ્રદૂષણ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી। મનપાના ગાર્ડન વિભાગ દ્વારા જ વાયુ પ્રદૂષણમાં સતત વધારો। સુરતમાંથી નીકળતા ગાર્ડન વેસ્ટનો સળગાવીને કરાય છે નિકાલ। મનપાના અધિકારીઓના જ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા। નિયમ પ્રમાણે વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનો હોય છે ગાર્ડન વેસ્ટનો નિકાલ। હાલ રાંદેરમાં કોમન પ્લોટમાં ગાર્ડન વેસ્ટ કરવામાં આવે છે એકઠો। નિયમોને નેવે મૂકી ગાર્ડન વેસ્ટને બાળીને તેનો કરાય છે નાશ। રોજ કચરો બાળતા આસપાસના સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે। સુરત શહેરમાંથી હાલ રોજ 50 મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ નીકળે છે અને જેને એસએમસીના પ્લોટમાં એકઠો કરાય છે અને તેને પગલે રાંદેરનો પ્લોટ જાણે ડમ્પિંગ સાઇટ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મુદ્દો એ છે કે વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરવાને બદલે તંત્ર દ્વારા જ તેને રોજ સળગાવી દેવાય છે। સુરત મહાનગર બાગ ખાતા અને આરોગ્ય ખાતું ને ગટર ખાતું ત્રણ છે ને અમારા ખેતર પાસે કોમન પ્લોટ છે એસએમસી નો, બરાબર છે। એમાં એ લોકો આવીને ગંદકી કરી જાય છે ને એનું અમે ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ કરતા જ નથી। એ લોકો સમય કહું છે કે બાગ ખાતાના આ લોકો આખા સુરતનો કચરો અહીંયા લાવે છે અને એનો નિકાલ નથી કરતા અને આગ લગાવી દે છે। એના લીધે ધુમાડો 24 કલાક ધુમાડો રહે છે, બરાબર છે। અને એ જે બધી ગંદકીઓ આવે છે એ ગંદકીમાં બાજુમાં ખેતી કરી છે, બધા પાકોમાં નુકસાન થાય છે અને પ્લાસ્ટિક બધું ઉડીને ખેતરોમાં આવે છે। સુરત શહેરમાંથી જેટલો પણ બાગ બગીચાનો કે હોર્ટિકલ્ચરનો જે ગાર્ડન વેસ્ટ આવે છે એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એને જે સેગ્રિગેશન કરી અને યોગ્ય જગ્યાએ ડમ્પ કરી અને એનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે, પરંતુ એ કરવામાં નથી આવતો અને દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં આ રીતે ડમ્પ કરવામાં આવે છે, ત્યાં એને સળગાવવામાં આવે છે, જેને લીધે આજુબાજુમાં જેટલા રહેવાસીઓ છે, સોસાયટીના રહેવાસીઓ, એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી અને એને સળગાવવાના કારણે આ કચરાને સળગાવવામાં આવે છે જેને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી છે।